સુરતના વરાછા વિસ્તારમાં લૂંટેરી દુલ્હને બે લોકોને ભોગ બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વરાછા વિસ્તારમાં રહેતા રવજી રૂપારેલિયા ભોગ બન્યા છે, જેમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા વિપુલ મહેતાએ યુવતીના ફોટો બતાવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે। જે બાદ વિપુલે દલાલ સંજય ગાબાણી સાથે તેમની મુલાકાત કરાવી હતી અને લગ્નની સાથે પરિવાર પાસેથી રોકડા 60,000 લીધા હતા। ત્યારબાદ દલાલ સંજય અને તેની પત્ની યુવતીને લઈ ગયા બાદ યુવતી પરત ન આવી હતી, તેમજ કુલ 1.20 લાખ અને દાગીના કપડા સહિત 1.47 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ વિપુલે રાજપીપળાની કન્યાના ફોટા અન્ય હિંમતભાઈને બતાવ્યા અને તેના પુત્ર રોમિત સાથે આજ મુજબ સગાઈ કરીને સગાઈ સમયે 1 લાખ રૂપિયા દુલ્હનના પરિવારને આપવામાં આવ્યા હતા। જે બાદ યુવતીના પરિવાર સાથે કોઈ સંપર્ક ન થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી છે। વિપુલ કરીને એક દલાલ આવ્યો હતો ને, હીરાનું કામ કરતો, એને કીધું કે તમારા છોકરાને સંબંધ કરવા તો રાજપીપળા છોકરીઓ છે, બરાબર છે, રાજપીપળા તમારા છોકરાનો ફોટો મોકલો, એને અમે છોકરીનો ફોટો મોકલો, બરાબર। નક્કી થયું કે જોવા જવાનું, સંજયભાઈ કરીને ત્યાંનો દલાલ હતો, એને અમને બામલા બોલાવ્યા ઉમલાની બાજુમાં, ત્યાં લગ્નનું નક્કી કર્યું કે સાંજલામાં અડધા પૈસા આપવાના 60,000 રૂપિયા લગ્ન થાય તઈ આપવાના, 1 ને 20 નક્કી કર્યું, બરાબર છે। પછી અહીંયા બીજે દી 10-12 તારીખે ચાંદલો કરવા આવી ગયા, એટલે અડધા પૈસા લઈ ગયા 60,000 રૂપિયા અને 2-3 જોડી કપડા લઈ ગયા, સમજી ગયા, 3 જોડી। હા, પછી 18 તારીખે અહીંયા લગ્ન કરવાનું કીધું, 17 તારીખે એ લોકોએ કીધું અમારે ભરણ થઈ ગયું છે, તમે ટૂંકમાં આવીને લગ્ન કરી દેજો। પછી ત્યાં એમને નેત્રણ બોલાવ્યા, રાજપીપળા બોલે કે નેત્રણ આવો, એને મામાને ઘેરે જવાનું હો। નેત્રણામાં ગાડી ઉભી રહી, 2 જણા એમને આગળ કેવા આવ્યા કે તમે ગાડી આખો, ત્યાં અવાવરું જગ્યાએ લઈ ગયા કોકની વાડીમાં, નેત્રણથી આગળ ત્યાં ફૂલહાર કરાવી દીધા, બરાબર છે, કે ભરણ થઈ ગયું છે એટલે અમે ગામમાં નહીં જઈએ, તમારે ટૂંકમાં આવવાનું છે, ત્યાં 60,000 રૂપિયા લઈ લીધા। પછી લગન ફૂલહાર કરીને અમને મોકલી દીધી છોકરી, 2 દી થયા એટલે ઓલો ભાઈ સંજય આવીને, સંજય એની ઘરવાળી અને સંજયની છોકરી આવીને તેડી ગયા। એ પછી એ લોકોએ વાયદા મારવા મળ્યા, 5 દી પછી મોકલશે, 10 દી પછી મોકલશે, બીમાર છે ને ઓલું છે। મારા 1.30 અદાને 10,000 રૂપિયા અહીંયા લગ્ન ત્યાં પછી અહીંયા આપ્યા હતા, ત્યાં રોકડા 1.30 ગયા। અત્યારે તો હજી તો FIR ફાડી છે, હજી તો આરોપી સંજય, મેન આરોપી અદાએ દેખાડ્યું, અદા અને સંજય વિપુલ, સંજય તો ત્યાં રાજપીપળા રહ્યા, સંજયને આપણે તો ઓળખતા નહોતા, અદાના મારફતે એને વાત આપી હતી। મારું નામ હેમંતભાઈ ગોરધનભાઈ વોરા, આખું નામ। ઘટના એવી બની કે અહીંનો એક કાઠિયાવાડી બ્રાહ્મણ વિપુલભાઈ કરીને હતા, એ વિપુલભાઈ મારા મિત્ર રવજીભાઈને મળ્યા, એટલે એને પૂછ્યું કે ભાઈ તમારા છોકરાને સગાઈ થઈ ગઈ કે નહીં, એટલે એને એમ કીધું નાના બાકી છે, કે તો છોકરી મારી પાસે 2-3 છે, કે 2-4 છોકરી, અને હું તમારા છોકરાને પસંદ આવે તો છોકરીના ફોટા બતાવું, એટલે એને ફોટા બતાવ્યા। એટલે રવજીભાઈએ મને ફોન કર્યો કે મને કે બપોર પછી એક વિપુલભાઈ મહારાજ આવવાના છે અને આપણે ફોટા જોઈ લઈએ, એટલે અમે બે સાથે મળીને ફોટા જોઈએ। એમાં રવજીભાઈને છોકરાને લાયક એક છોકરીનો ફોટો રવજીભાઈને ગમ્યો, એટલે એના છોકરાને એને મોકલાવ્યો ફોટો, છોકરાને ફોટો ગમ્યો, એટલે એવું નક્કી કર્યું, પછી મને ફોટો બતાવ્યો, એટલે મને મારા છોકરા માટે કીધું એને, મારા છોકરાને હું વિપુલભાઈને ઓળખતો હતો, મારી સોસાયટીમાં વિપુલભાઈ 4-5 વર્ષ ત્યાં રહેતા સુવાની રૂમ હતી ત્યાં, પછી વિપુલભાઈએ મને ફોટો બતાવ્યો મારા છોકરા માટે, એટલે મને છોકરી પસંદ આવી, મારા છોકરાને મેં ફોટો મોકલાયો, છોકરી પસંદ આવી, એટલે એ બધું થતા પછી વિપુલભાઈ મને કહે તો આ રાજપીપળામાં છોકરીઓ છે, આપણે હું તમને ત્યાં છોકરી બતાવું, એટલે અમને વિપુલભાઈ રાજપીપળા છોકરી જોવા લઈ ગયા બેયને વારાફરતી, અને એને લઈ ગયા ત્યારે પહેલા લઈ ગયા, એની સાથે પહેલા લઈ ગયા અને સગાઈનું નક્કી કર્યું, બાદમાં પછી મને લઈ ગયા અને મારા છોકરાને લઈ ગયા, છોકરાને સગાઈ નક્કી કર્યું, અને એને 1,30,000 કીધા સગાઈના લગ્નના, અને રવજીભાઈને 1,20,000 કીધા। પછી આ લોકો સગાઈ કરવા આવ્યા એને ત્યાં, ત્યારે પૈસા લીધા 60,000,
અને મારે ત્યાં સગાઈ કરવા અમે જોવા ગયા ત્યારે 30,000 લીધા ને સગાઈ કરવા આવ્યા ત્યારે 30,000 લીધા, એટલે 60,000 મારી પાસે લીધા. પછી એ લોકોને લગ્નનું કુલરનું કીધું એટલે કુલર કરવા ગયા ત્યારે 60,000 લીધા. અને વિપુલ મહારાજે રવજીભાઈ પાસે 10,000 લીધા, મારી પાસે 20,000 લીધા. એમ કરીને 2.5 લાખ રૂપિયાનો તોડ કર્યો આ લોકોએ મીઠી સરીએ પ્રેમથી કે ભાઈ આમ છે ને તેમ છે ને. અને પછી આ લોકો સગાઈને બધું થઈ ગયું એટલે એને પૈસા મળી ગયા એટલે એ લોકો એમને રોજ બહાના બનાવ્યા રાખ્યા કે અમે આટલા દિવસમાં લગ્ન કરી દઈએ ને આવું બધું બનાવ્યા રાખ્યા. એટલે અમને ડાઉટ ગયો એટલે અમે સ્થળાંતર જ્યાં છોકરી જોવા ગયા હતા એ જ ઘરે ગયા. એટલે છોકરીની જે બતાવ્યું હતું સ્થળ એ સ્થળ ઉપર ગયા ત્યારે એ લોકોએ એમ કીધું કે આ ઘરની છોકરી છે જ નથી, બરોબર, અમારી પોતાની છોકરી નથી અને આ ઘરની નથી. મેં કીધું તો અમે અહીંયા જોવા આવ્યા હતા ત્યારે તમે હતા અને આ સંજયભાઈ કરીને અમને જોવા લાવ્યા હતા. મને કે સંજયભાઈ તો અહીંયા 15 દિવસે મહિને દિવસે આવે છે અને આવા કામ કરે છે કે એટલે એમાં અમારી છોકરી છે જ એવું નથી કે અમારી છોકરી છે જ નહીં કે અને આ છોકરીઓ બહારની છે. અને પછી અમે લોકો અહીંયા આવતા રહ્યા અને પછી અમને એવું લાગ્યું કે આ લોકોએ અમારું સિટિંગ કરી નાખ્યું છે. પછી અમે અહીંયા વરાછા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી અને પોલીસ એની ફરજ બજાવી રહી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ 2 જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી 1,47,000 રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી 99,300 રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ લગ્ન માટે કન્યા શોધતા હતા એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને શાહેદને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે શાહેદના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા, જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં, સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા શાહેદે જે તે જગ્યાએ જઈ તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલ તપાસ ચાલુ છે.